ચાલો એક મિનિટ બેટા નહીં ઓકે ઓકે લાપસીનું બધું જોઈ લો યાદ કરી દઉં ચાલો બહુ આવશે સાયલેન્ટ બોલતો છે આજે મંદિરબાઈ ભાવ તો આવો સરસ દિવસ છે આજે આજે અને આપતા પુત્ર મૂકી દેજો ભગવાન સત્સંગ ચાલતો તો હવે તમે પૂરો થઈ ગયો પ્રશ્ન હતો ને ચાલુ વાત થયું ને બરાબર છે પૂરો થઈ ગયો તો મારું સ્વરૂપ મારું શબ્દ બધાને લાગુ પડે છે પાછું એકને નથી લાગુ પડતો જે એકને લાગુ પડે બધાને લાગુ પડે રાધેશ્યામભાઈ બરોબર નહીં બધાને લાગુ પડે એકને લાગુ પડે સમજી ને બધાને વેચાશે ને આ બાજુ સુરેશભાઈ બાલાજી ત્યાં ગયા આજે અમદાવાદથી ભલે ભલે શુક્રભાઈ મારું સ્વરૂપ મુજને મારું સ્વરૂપ મુજને સ્વામી
નથી જણાયું, સ્વામી નથી જણાયું, તેથી કરું છું દર્શન, તેથી કરું છું દર્શન, શ્રીમંદરા તમારું, સિમંદરા તમારું, જન્મોથી સાંભળ્યું છે, જન્મોથી સાંભળ્યું છે, આત્માને દેહ ભિન્ના, આત્માને દેહ ભિન્ના, અરિહંત સ્વાનુભવતી, હરિહંત સ્વાનુભવતી, વિદાર ભાવત્ર જ્ઞાન, વિદાર ભાવત્ર જ્ઞાન, જન્મોથી સાંભળ્યું છે, જન્મોથી સાંભળ્યું છે, આત્માને દેહ ભિન્ના, આત્માને દેહ ભિન્ના, અરિહંત સ્વાનુભવતી, હરિહંત સ્વાનુભવતી, વિદાર ભાવત્ર જ્ઞાન, વિદારુ ભાવત્ર જ્ઞાન. આજે સિમંદર સ્વામી પરમાત્માનો કેવળ જ્ઞાન પ્રકાશક દિવસ નહીં? એ તો એવો ઉત્સવ ઉજવાય છે જેમાં નામ આખું ભૂસાઈ જાય છે, કમ્પ્લીટ. નામથી દેહ આવ્યો પણ નામ ભૂસાઈ જાય છે, કમ્પ્લીટ ભૂસાઈ જાય છે. ત્યારે એમનું પદ એ દેહ સાથે પોતાના સ્વાનુભવથી અરિહંત સ્વરૂપે બધા પહેચાના જાય છે. અરિહંત નામ આપણે દાદા ભગવાને એટલી બધી કળામય રીતે આ સમર્પણ વિધિ કરાવેલી છે, બહુ કળા કરી છે કે આ બધા પાસે મારે આવવું પડ્યું. તે ભલે ચટણીઓના શોખીનો હોય, બધા ચટણીઓના, પણ છે દિલના ચોખ્ખા, એટલે શું કરીએ હવે. અને એમાં એમનો વાંક નથી, આ તો મારો ભાવના હતી, મારો ભાવ હતો, એટલે પછી શું કરીએ હવે. મારે કોઈને શોધવા ના જવું પડે, શોધવા જવું ના પડે. રાધેશ્યામભાઈ આપને શોધવા આવ્યા હતા દાદા, બહુ સમજ આપણે એવું. દાદાએ અમે જોયું દાદા ભગવાનના સારા દૈહિક કાળ દરમિયાન કોઈને પણ આ તે નથી કહ્યું એમને. ચંદ્રકાંતભાઈ સાહેબ પહેલા મળ્યા, તેમાં પણ એ પોતે સામેથી આવ્યા. એટલે અમને તો બહુ ખટક્યા કરે કે આ જોડે જોડે રહેવાનું. બહાર પણ ગયું, મોટા થયા, બધું જ આખું ઘરના બધા જ. અને ઘરમાં હતા તેમને ઊંચકવા પડ્યા. હે બહુ ખટક્યા કર્યું. અરે રે, આ કઈ જાતનું આપણું જીવન ગઈ ના. એટલે કવિરાજને આ પદ આવી ગયું છે, અદ્ભુત આવ્યું છે. હવે યોગેશ આનંદજી, અમે તો આપને કહીશું કે એક રિસર્ચ ચાલુ કરી દો આપ કવિરાજના પદોની. કવિરાજને મળો. શું આપ્યું છે દાદાજી? આપણે રિસર્ચ માટે જે 12 પદો આ વર્ષના લીધેલા છે રિસર્ચ માટે, તે દરેક આપતા પુત્રોને ઇન્ડિવિજ્યુઅલી એક આપતા પુત્ર, એટલે બધા એની પર અત્યારે વર્ક કરે છે. હા, એ તો ઇનપુટ આવવાનું છે બધું, એટલે બધા ઇન્વોલ્વ થઈ ગયા. મારું શું કહેવું છે કે કવિરાજની પૂછી લેજો, જે આપતા પુત્રોને જેને જે ખ્યાલ હોય એ પ્રમાણે સ્થળ, સમય, તારીખ આટલું રાખજો જરાક, બહુ સારું પડશે.
એઝ ફાર એઝ પોસિબલ જોજો. રાજેશ્યામભાઈ બરોબર છે કે નહીં? તમે જોજો, આપણને ખ્યાલ આવશે. આના કારણથી આ જ પ્રમાણે દાદા ભગવાને ખાસ કહેલું કે તમને તો જ્ઞાન મળ્યું છે, પ્રાપ્ત થયું છે બધું, પણ હવે તમારું તમારા હાથનું તમારા પોતાનું તમે સ્વયં એ સ્વરૂપ છો કરી લો. આજ્ઞા ધર્મ તો ખરો જ આપણો જરૂર, પરંતુ તમને અનુભવ તો થયા જ કરે છે, રોજ ક્યાં ના થાય બધાને, પણ એની નોંધ નથી હોતી. હવે કહે છે કે જ્ઞાની પુરુષને કશી નોંધ ના હોય, પણ આને નોંધ નથી કહેવાતી, આને નોંધ નથી કહેવાતી. કોઈ પણ ક્યારે પણ અનુભવ થયો ગમે તેવા બધા કોઈ પણ સંજોગોમાં થાય, તરત જ બે શબ્દો, એક શબ્દ, વાક્ય આટલું ટાંચી લો. એટલે એને અધ્યાત્મ ડાયરી, પોતાની જ પ્રોગ્રેસની સ્પિરિચ્યુઅલ ડાયરી, તો જ ખ્યાલ આવે આપણને. નહીં તો અનુભવ બધા થાય છે, પણ આમ આવે છે ને ચાલ્યા જાય છે. એટલે ઘણા કોઈને ના થાય એવું બને જ નહીં અનુભવ તો. સમજાયું? એના માટે ખાસ દાદા પણ બહુ એટલું બધું એવી રીતે નથી આવ્યું બહાર, પણ શરૂમાં કહેતા બેસો બેન. ત્યાં કવિરાજને ડે 1 થી સંસ્કાર તો હતા, સુષુપ્ત હતા, ખોજતા હતા. તે પાઠક સાહેબ એક વખતે બે કે ત્રણ ભાઈબંધોને લઈ એમને થયું ચલો આપણે ભારત યાત્રા કરીએ સાયકલ ઉપર. અને બીજી વખત એમને કહ્યું હતું કે મારે એ સોનાની દ્વારિકાના દર્શન કરવા છે. સોનાની દ્વારિકાના હબરી બહુ હશે, આ જોયું તો આવી રીતે નીકળી ગયેલા સાયકલ ઉપર તે વખતે. હા, બધે એમનો અનુભવ થયો 69માં. અને ડે 1 થી જે ઓહો ચાતક ને મેઘની પદ જ એમાં નીકળ્યું. ચાતક બોલો બે લાઈન. ચાતક ને મેઘની પ્રીત પુરાતન, ચાતક ને મેઘની પ્રીત પુરાતન, મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન, મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન, મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન, મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન. સુધીરભાઈ બોલવાનું છે કે નહીં થોડુંક? આ ચાતક અને મેઘનું શું છે? કંઈક રાધેશ્યામભાઈ થોડું સમજાવો ને કે એ શું, એ હકીકત છે કે કલ્પના છે કે શું છે? હકીકત ને કલ્પનાનું એક અનોખું મિશ્રણ છે, સંમિશ્રણ. બહુ સુંદર વાત કહી. કારણ કે એકના આધારે બીજો. અને દાદા ભગવાન સાથે તો આપણો અવિનાભાવી સંબંધ છે. કવિરાજનો દાદા અને કવિરાજ, આપ ને કવિરાજ, દાદા અને કવિરાજ, આપણે બધા હવે એટલે દાદા ભગવાને એમ કહ્યું કે અમે જ્ઞાનની ચર્ચા કરતા હોઈએ ત્યારે દ્વૈતમાં આવીએ, પણ અમે દ્વૈતાદ્વૈત છીએ. એટલે દ્વૈતમાં અદ્વૈત અને અદ્વૈતમાં દ્વૈત. પણ એ ચાતક શું છે અને મેઘ શું છે, એનો સંબંધ છે કઈ? પાઠક સાહેબ કે છે સાંભળ્યું છે એવું? ચાતક છે પડતા જળને ઝીલે છે ત્યારે જ એની તૃષા તૃપ્ત થાય છે. હા, અને કયા નક્ષત્રની? સ્વાતિ નક્ષત્રની. અને એનું આવે એ જ સાચી વાત છે. આવું છે. આપણને કોઈને ખબર નથી કે આવી રીતે આપણે ચાતક જેવા બેસી રહેલા. કવિરાજને ખબર તો નથી, પણ આવ્યું તો ઝીલાઈ, એવું તો ઝીલાઈ ગયા બધા. એ પદે નીકળ્યું ના બધા ત્યાર પછીના. અને સિમંદર સ્વામીના પદો તેમના ઘણું સુંદર. એને કઈ આપણી પુસ્તિકાને કહે છે એને પદાંગિની આખી. એમાં આ અદ્ભુત પદ નીકળ્યું છે, મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું. સ્વામી એટલે માલિક નહીં, સ્વામી એટલે માલિક નહીં, આપણે જ આપણા માલિક છીએ. અને આપણે જ આપણા
આપણા માલિકી પણ વાળા ભાગમાં એના સથવારા સ્વરૂપે છીએ, સાથે જ છીએ, સથવારા સ્વરૂપે. પરંતુ ખબર નથી, આમ જ ચાલ્યા કરતું હતું બધું. મારું સ્વરૂપ મને સ્વામી નથી જણાય, તેથી કરું છું દર્શન સિમંદરા તમારું. દાદા ભગવાને ઓળખાણ પાડ્યું, જે એમને દર્શન થઈ ગયેલા તે આપણને બધાને દર્શન કરાયા. જો કેટલું અદ્ભુત કામ. પરંતુ કવિરાજ તો પાછા દેરાવાસી અસલ, પરંતુ બધું જ એમને હતું. કૃષ્ણ ભગવાનની ભક્તિ બહુ સુંદર હતી, શિવજીનું તો બહુ, એટલે બધા દાદા ભગવાનના ત્રિમંત્ર આપણે 3 મળ્યા છે. ત્રિમંત્ર બહુ સુંદર. એમાં એ કવિરાજનું જે પદો છે ને એમાંથી ઘણું નીકળે એવું છે. એટલે આપને હું રાધેશ્યામભાઈ, સુધીરભાઈ, આપને કહીશ, આપતા પુત્રો અને આપણે બધા થઈને સહિયારા પ્રયાસથી જેનાથી જે કોન્ટ્રીબ્યુશન થાય તે રીતે પણ આ 3 મંત્રોનું વિજ્ઞાન જે છે, આમ તો માનવ માત્રને લાગવું પડે, પણ એમાં ભારતીય છાપ છે એવું ના, લેબલ ના હોય એવી રીતે જો સમજાવાય બહુ જ જરૂરી છે. દાદા ભગવાનને તો આપી છે બધી સમજ, પણ જ્યારે બહાર બધાને જાય તો આખું ભારતને ખૂણે ખૂણે પહોંચે તો બહુ જરૂરનું છે. પાઠક સાહેબ શું લાગે છે આપણને? આ અત્યારે બધું વિખવાદમાં પડે છે ને, એ જોડાતું જાય, ધીમે ધીમે જોડાતું જાય. બધે પહોંચી જ જવું જોઈએ. એ પહોંચે બહુ સારી વાત છે. એક આ બધા એના તે જન્મોથી સાંભળ્યું છે આત્માને દેહ ભિન્ના, પણ બન્યું ક્યાં કશું? તો કે અરિહંત સ્વાનુભવથી. હવે આમાં એટલું બધું મૂકાયું છે, એમાં અરિહંત પદ અને અરિહંત શબ્દ. આમ તો સંસ્કૃતમાં આપણો અરહત શબ્દ તો છે જ, અરહત. અરિહંત એ બધા લાગુ પડે છે. તીર્થંકર ભગવંતોને એ તો એમના નામ કર્મથી લાગુ પડ્યું, એમનું ઉદય કર્મ અને ભાવના રૂપકમાં આવે છે તે રીતે. બાકી કેવળ જ્ઞાન થાય છે બધાને આ એક જ છે પદ, એક જ પદ. એટલે અરિહંત સ્વાનુભવથી વિદારો ભાવ ત્રજ્ઞા. આ મન વચન કાયાના દ્રવ્ય કર્મના ભાવાભાવ સ્વરૂપી ભાવ કર્મો જે અંદર આપણને ડિસ્ચાર્જ સ્વરૂપે ડિસ્ચાર્જ થવા માટે ગપસપથી નહીં પણ ક્રમબદ્ધ રીતે. કે ગપસપથી સુધીરભાઈ, ગપસપ ગપ્પાથી કે પછી ક્રમબદ્ધથી? ગપ્પાથી નહીં. હા, એટલે પાપ પછી પુણ્ય આવવું જ પડે. ફર્સ્ટ ક્લાસ લાંબુ પાપ પુણ્ય ભોગ્યું હોય, પણ એનું પૂરો અંત આવે પછી થોડું પાપનો ઉદય આવવું જ પડે એને. પણ પેલા પુણ્યમાંથી બાદ ના થાય કે છે. નહીં તો માણસોના હાથમાં કોઈ છોડે એવું છે? છોડે એવું છે? એટલે વિદારો ભાવ પ્રજ્ઞા. એટલે હવે આપણે ફાઇલોનો સંભાવ નિકાલ રહ્યો, સંભાવ એનો જવાબ તણેવ અને વ્યવહાર કાળના તણેવ કરણોથી કરતા ભાવ, કરાવવાનો ભાવ અને અનુમોદનનો ભાવ, બધા ત્રણેવથી અને મન વાણીને કાયાથી પાછું વિદારો ભાવ ત્રજ્ઞા. બધું બહુ થઈ ગયું, ઘણું થઈ ગયું કે છે. બોલો, ચાલો આખું ચલાવી લો. બહુ છે આ શપથમાં, બહુ મજાનું છે. અમે લીધું છે ને પછી બીજા પ્રોજેક્ટમાં. જન્મોથી સાંભળ્યું છે, જન્મોથી સાંભળ્યું છે, આત્માને દેહ ભિન્ના, આત્માને દેહ ભિન્ના, અરિહંત સ્વાનુભવતી, અરિહંત સ્વાનુભવતી, વિદાર પાવત્ર જ્ઞાન, વિદારો ભાવત્ર જ્ઞાન, જન્મોથી સાંભળ્યું છે, જન્મોથી સાંભળ્યું છે, આત્માને દેહ ભિન્ના, આત્માને દેહ ભિન્ના, અરિહંત
સ્વાનુભવતી અરિહંત સ્વાનુભવતી દારો ભાવત્ર જ્ઞાન વિદારો ભાવત્ર જ્ઞાન અરિહંત સ્વાનુભવથી. અરિહંત એટલે અનુભવ પ્રમાણ. આ કાળમાં આપણું કયું અનુભવ પ્રમાણ? કે આપણે જ આપણને સમજી લઈએ. આજ્ઞા ધર્મે કરીને જીવન જતા જતા આપણે આપણને સમજાતા જઈએ. આપણે આપણાથી નહીં સમજાય શું? આપણામાંથી કોઈ આપણને સમજવાનું છે? બોલ તું હવે જવાબ આપ. ના, કેમ કેમ શું વાંધો છે? જાતે સમજવાનું છે. જાતે શું સમજવાનું? આત્મા અને શરીર ભિન્ન છે. હા, પણ કરે છે કોણ? જ્ઞાન. ના, એટલે આજ સુધી એ જ માનતા હતા. જ્ઞાન તો બરોબર છે, જ્ઞાન બરોબર છે, પરંતુ આ મોટા મોટો કોયડો એટલે પેલી આજ્ઞા પચે ને આપણને વ્યવસ્થિત શક્તિ કરતા છે. શક્તિ વગર આ બધું કારકપણું આવે ક્યાંથી? ક્રિયાઓનું. આ ક્રિયાઓ ક્યાંથી હોય? એક ક્રિયા કેવી રીતે હોય? જ્યારે સેલ ઉતરી જાય છે, પાવર એ થઈ જાય છે, ત્યારે બેટરી કામ નથી કરતી. ત્યાં જીવતી બેટરી શક્તિથી કામ કરે ને તો સેલ તો ખરાક નહીં અંદર. એ સેલ તે ચાલે છે ને, પણ આપણે માનતા હતા તે સમજાતું નથી આપણને. ના સમજી પણ પૂછીએ ને તો એટલે ભગવાનની ઉપર પછી કહવું જ પડે ને આપણે કે થોડો આરોપ થોડો મૂક્યો આપણે. ભગવાને બધી દુનિયા માને છે, આરોપ મૂક્યો કહેવાય. ના બચ્ચાઓ શું કરી શકે? એ તો વ્યવસ્થિત શક્તિ કરતા છે. એમ એમ આપણે સમજાતું જાય સ્વાનુભવથી. એટલે પોતે જ પોતાના દેહ કરીને જે પર છે ને પરાધીન છે. પાછો દેહ પર છે તો બરોબર પાકું થઈ ગયું ને તારે? સાચું? હા દાદા. તો ઘરમાં આખો દાડો જાય છે, સમજણ પડે? પાકું ના હોય હવે પડે છે દાદા. પણ મીનલબેન નથી થયું. પૂછ એને, હજુ કઈ ગડબડ રહે છે. પાકું થઈ ગયું એમને થઈ ગયું છે. હરિહન સ્વાનુભવથી વિદારો ભાવ જેની જેની પ્રગટ છે પ્રજ્ઞા, જેની પ્રગટ છે પ્રજ્ઞા, ત્યાં કલ્પી હું સુધારું, ત્યાં કલ્પી હું સુધારું. જ્ઞાની પુરુષ પાસે, જ્ઞાની પુરુષ પાસે હું કોણ છું નિહાળું, હું કોણ છું નિહાળું. પ્રગટ છે પ્રજ્ઞા, જેની પ્રગટ છે પ્રજ્ઞા, ત્યાં કલ્પી હું સુધારું, ત્યાં કલ્પી હું સુધારું. જ્ઞાની પુરુષ પાસે, જ્ઞાની પુરુષ પાસે હું કોણ છું નિહાળું, હું કોણ છું નિહાળું. મારું સ્વરૂપ મુજને, મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું, સ્વામી નથી જણાયું. તેથી કરું છું દર્શન, તેથી કરું છું દર્શન. શ્રીમંદરા તમારું, શ્રીમંદરા તમારું. ત્રિયોગ લોક તારક, ત્રિયોગ લોક તારક. સિદ્ધાર્થ વર્તમાને, સિદ્ધાર્થ વર્તમાને અધ્યક્ષણાત્મ ભીમુ, અધ્યક્ષણાત્મ ભીમો નિર્ભેદ તન્મયાંગે,
નિર્ભેદ તન્મયાંગે ત્રિયોગ લોક તાર ત્રિયોગ લોક તાર સિદ્ધાર્થ વર્તમાને સિદ્ધાર્થ વર્તમાને અધ્યક્ષણાત્મ ભીમુ અધ્યક્ષણાત્મ ભીમો નિર્વેદ તન્મયાંગે નિર્ભેદ તન્મયાંગે ત્રિયોગ લોકતારક એટલે મન વચન કાયા સ્વરૂપી એ યોગ છે આપણો, એ જ લોક છે. અને એ મન વચન કાયામાંથી મુક્તિ અપાવનાર મહામુક્ત પુરુષ, જેમનાથી એ સ્વયં સમર્થ પોતે બધી રીતે સારા સંસાર સમુદ્રોને તરી ચૂક્યા છે અને સર્વ કોઈને તારવાને સામર્થ્ય ધરાવે છે એવા તારક સિદ્ધાર્થ વર્તમાને, કે જેમની પાસે આપણા પોતાના આત્મ સ્વરૂપના પરમાત્મા સ્વરૂપની સિદ્ધ સ્વરૂપનું અનંત સુખનો આખું ભાતું છે અને એને અર્ક સ્વરૂપે અત્યારે આ વ્યવહારથી છે, દેહથી છે એટલે બધે આપણે રહ્યા છે અર્ક સ્વરૂપે, અર્ક સ્વરૂપે. અને આખું અર્કમાં જ મળ્યું ને આપણને, તો સીધે સીધું જ આખું ડાયરેક્ટ અધિક્ષણ આત્માભિમુખ. અને હંમેશા એ વ્યવહારમાં હોય, સત્સંગમાં હોય, કોઈ હોય તેમાં એ છતાં પણ પોતાનું આત્માભિમુખપણાથી એ ચ્યુત નથી. શું? પરંતુ ઉપયોગ હંમેશા જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી, જ્યારે જે અવસ્થા હોય ત્યારે ઉપયોગ તે પ્રકારે હોય, તે પ્રકારે હોય અવસ્થા પ્રમાણે. એટલે ઉપયોગ તે સાથે બે જગ્યાએ ના રહે, સિવાય કે કેવળ જ્ઞાનમાં, સિવાય કે કેવળ જ્ઞાનમાં. કારણ કે કેવળ જ્ઞાનમાં કેવળ સ્વરૂપ થઈ ગયા અને દેહ રહ્યો પણ ખરો. અને દેહ ગૌતમ સ્વામી પ્રશ્ન પૂછે અને એમના જવાબ નીકળે તે ત્યાં આગળ એમાં ઉપયોગ નથી, પરંતુ એમનું કેવળ સ્વરૂપ છે, કેવળ સ્વરૂપ છે આખું. શું? એ દેહ કંઈ જવાબ નથી આપતો. એ તો બહુ મોટો એને અતિશય કહી લીધો. એટલે પૂતગલની આવી કેટલી બધી ક્ષમતા છે પૂતગલની. જે પૂતગલથી આપણે બંધાયેલા છીએ, પૂતગલ છૂટતું જાય છે તેમ તેમ એ ક્ષમતા કેટલી બધી એની ખુલતી જતી જાય છે. સાદા શબ્દો ઘણી ઘણી રીતે કહેવામાં આવ્યું છે, પણ એ અધ્યક્ષણ આત્માભિમુખ નિર્ભેદ તન્મયાંગે એટલે પોતે પોતાના સ્વરૂપે પોતાની નિર્દોષ દ્રષ્ટિથી આ ભેદવાળા જગતમાં અને ભેદવાળા એવા શરીરની અંદર એના અંગે અંગે પરમાણુએ એ એટલી સુંદર રીતે એ નિર્ભેદ રહ્યા છે કે એ જ્યાં છે ત્યાં ગમે ત્યાં નજર મૂકે, બહાર હોય, બધે જ્યાં છે ત્યાં પોતે પોતાને જ જુએ છે. પૂતગલો અલગ જુદા જુદા હોવા છતાં પણ પોતે પોતાને જ જુએ છે. એવી રીતે નિર્ભેદ પોતાના મન વચન કાયા કરીને થાય છે. પોતે બધે જ પોતાને જુએ. આ જુદા રૂપો દેખાય તો એમને એક જ દેખાય. આ મહાવીર ભગવાનનો પ્રયોગ જે ગજબનો હતો એ દાદા ભગવાને આપણને હાથમાં હથેળીમાં આપ્યો અને આજ્ઞાધર્મથી આપણને આ જ મહેસૂસ થઈ શકે છે આપણા શરીર જોડે અને આપણા વ્યવહારમાં પાછા. હા, થોડુંક બની શકે કે વ્યવહાર આપણો પોતાનો નથી હોતો, આ તો કોઈનો આપણે પર નાખી દીધેલો વ્યવહાર છે એવું પેલી મિનલબેન બોલે છે કંઈક, સંભળાયું નહીં ના? હે, બધો આપણો જ વ્યવહાર હોય ને દાદાજી, કોઈનો નાખેલો નથી, આપણો આગળનો. તારી બેનપણી પૂછી જોજે. હે, બેનપણી છે શું છે? ભાભી છે, ભાભી વાલી. પૂછી જો એને. આપણો જ વ્યવહાર. દીપિકા બેન આ છે. હે, આ વ્યવહાર આપણો જ છે રાધેશ્યામભાઈ. કેટલી ગંભીર વાતો પાઠક સાહેબ કેટલી સહજતાએ મૂકી છે અને ફ્લો સ્વરૂપે સામાન્ય માણસ પણ સમજી શકે.
આપણો અનુભવ જ બધાને, આપણે આપવા જવાના નથી પણ એનો લાભ મળે બધાને. દાદાજી એક સેકન્ડ, તમે હમણાં એવું કહ્યું ને કે કેવળ સ્વરૂપ એમનું જવાબ આપે છે. એક્ઝેક્ટ દાદાજી કેવળ સ્વરૂપ સમજાવો ને. કેવળ જ્ઞાનની ભૂમિકા છે અને એમનો આગળનો પ્રયોગ થઈ ગયેલો હતો. એ પ્રયોગ છે એટલે શરીર એક જીવતો પ્રયોગ છે, પરંતુ એ તીર્થંકરત્વ પામેલો પ્રયોગ છે અને એ રીતે શરીર કામ કર્યા કરે છે, એમને કશું ના હોય. આજે આપણે આ જ દશા છે આજ્ઞા ધર્મમાં આપણી બધાની, મહાત્મા માત્રની. એટલે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને અંતરાત્મા દ્રષ્ટિએ કરીને પ્રયોગી છીએ અને મન વચન કયા છે તે આપણી ફાઇલ કહો કે પહેલો નંબરનો પડોશી કહો, એ આપણો લાઈફ લોંગ ઓનગોઈંગ ચાલતો પ્રયોગ છે. આપણે ગર્ભમાં ત્યાંથી જ ચાલુ થઈ જાય છે, સમજાયું ને? એ પ્રયોગ છે આખો, એને વ્યવહાર રાશિ કે છે આખી. એ વ્યવહાર રાશિનો દરિયો ઓરંગવો પડે છે આપણે, અને આટલો જ છે પાછો, લાંબોય નથી મોટો. એવું હતું પેસિફિકના બધા એ તો કહે છે, પણ પછી અમારા મહેશાનંદજી કહે છે તમે કહો છો એવું આટલો, પણ આ દુનિયાના બધા સમુદ્રને ભેગા કરીએ તોય ના પહોંચી વરાય એવું છે તો બધું. એવું કહો છો? વ્યવહાર રાશિ આખી આપણે જ જે રાશિમાંથી આવતા આવતા એમાં બેઠા છીએ, એથી નીકળવાનું, તારે સિદ્ધ રૂપ થાય. સિદ્ધ નહીં તો કેવી રીતે કરી શકો? નહીં સમજાયું? સમજાયું દાદા. હા, અહીંયા છે. એટલે અહીંયા આગળ આ કાળ છે, પંચમ કાળ છે, કળિયુગ કયો છે, બધું છે. એટલે કંઈ કળિયુગ ગયો એટલે બધા છૂટી પડ્યા એવું નથી. હજુ ધર્મનું અનુશાસન છે આખું. શું ધર્મનું અનુશાસન છે? હા, એ દિવસે દિવસે ઘસાતું જાય ખરું, પણ હજુ તો બહુ લાંબુ ચાલવાનું છે એને. એટલે દાદા ભગવાન કહે છે કે અક્રમ વિજ્ઞાનની સુવાસ એ વ્યક્તિની સુવાસ નથી, દરેકના પોતાના અંતરની સુવાસ છે એ તો, અને એ બધાને પહોંચ્યા કરશે. હજુ તો કેટલા હજારો વર્ષ કામ કાપ્યા કરશે. અને એક જગ્યાએ તે દાદા ભગવાનના વચનો એવા છે કે 21,000 પૂરા થશે કળિયુગના, હજુ 2,600 કેટલા જ થયા છે થોડા, ત્યાં સુધી એ રહેશે, પછી જશે પછી. એટલે આ તો એક અપવાદ નીકળી ગયો, અપવાદ. એટલે સરસ્વતીજી જરાક નીચે ચાલ્યા ગયા હતા, ત્યાં ઉપર આવ્યા. એવું જ ને? હે, નીચે ગયા છે તો એવું રાજસ્થાનમાં જો ને પેલા તિવરી ક્ષેત્રે આટલો લાભ આપે છે. ત્યાં પાણી કેટલું સરસ મીઠું ફર્સ્ટ ક્લાસ નીકળે છે થોડા વખતમાં, એ રણમાં તિવરી. એટલે આ કળિયુગમાં એ લાભ મળ્યો આપણને. પણ દાદા કે છે એ આ જેનું ભાગ હશે ને એને પહોંચી જ જવાનું છે, ફરતા રહેવાનું. આપણે આને પહોંચાડવું તેને એવું કંઈ છે જ નહીં. જેનું હશે એને સ્પર્શ થઈ જ જશે, અને નહીં હોય એને પણ કંઈક થોડોક તો સ્વાદ આવશે, તેને કંઈક રસ્તો આગળ મળી જાય, આગળ રસ્તો મળે. સમજાય છે? એટલે એવું છે બેન. બોલો હવે આગળ. ત્રિયોગ લોક તાર, ત્રિયોગ લોક તાર, સિદ્ધાર્થ વર્તમાને, સિદ્ધાર્થ વર્તમાને, અધ્યક્ષણાત્મ ભીમુ, અધ્યક્ષણાત્મ ભીમુ, તન્મયાંગે, નિર્ભેદ તન્મયાંગે, સ્વીકારો પ્રેમ અરજી, સ્વીકારો પ્રેમ અરજી, દળ દળ ફીટો અમારું, દળ દળ ફીટો અમારું, પામું સમાધિ જીવતા, પામું સમાધિ જીવતા, પરમાર્થ જીવી જાણું, પરમાર્થ જીવી જાણું, સ્વીકારો પ્રેમ અરજી, સ્વીકારો પ્રેમ અરજી, દળ દળ ફીટો અમારું, દળ દળ ફીટો અમારું, પામું સમાધિ જીવતા, પામું સમાધિ જીવતા, પરમાર્થ જીવ જાણું,
સ્વરૂપ મુજને મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું સ્વામી નથી જણાયું તેથી કરું છું દર્શન તેથી કરું છું દર્શન સિમંદરા તમારું સિમંદરા તમારું યોગેશાનંદજી પરમાર્થ શું કહ્યું? પરમાર્થ એટલે પોતે પોતાના ખાતર પોતા માટે જીવી જવું, કે જેથી કરીને એ એના જીવનમાં એનું જીવન બીજા માટે જીવાતું જાય, એ પરમાર્થ થયો. માનવનું જીવન જ એના માટે છે, પણ એ સંદેશો આજે લુપ્ત થઈ ગયેલો છે. એ અક્રમ વિજ્ઞાન સંદેશો આપે છે આજે. અને જીવન દ્રષ્ટાંતે સંબંધ ત્યાર પછી દાદા કેટલા બધા આપણા જીવન દ્રષ્ટાંતો મૂકી ગયા છે. પરમાર્થ એટલે જેને નિષ્કામ યોગ ગીતાજીમાં કયો છે. નિષ્કામ યોગ એ તો શબ્દથી કયો છે ને એના માટે શરીરની યોગની ક્રિયાઓથી બધા ઘણું કરવા જાય છે અને જીવવા પણ પ્રયત્ન કરે છે બધા. પરંતુ એ નિષ્કામ યોગ શું છે, એનો પરમાર્થ, આ બહુ મોટી વાત છે. પાઠક સાહેબ ખરું કે નહીં? પરમાર્થ એનો પરમઅર્થ, જેની આગળ અર્થ જ નથી, જેની આગળ અર્થ જ નથી. મહાત્માઓને કંઈ ભાષાની જરૂર ના હોય. પરમાર્થ. બોલો, ચાલો આગળ. જેવા મળે છે સૈયો જેવા મળે છે સૈયો તેવા થશે પ્રયોગો તેવા થશે પ્રયોગો કેવળ ખપી છું મોક્ષી કેવળ ખપી છું મોક્ષી શુદ્ધાતિ શુદ્ધ અયોગો શુદ્ધાતિ શુદ્ધ અયોગો જેવા મળે છે સૈયો જેવા મળે છે સૈયો તેવા થશે પ્રયોગો તેવા થશે પ્રયોગો કેવળ ખપી છું મોક્ષી કેવળ ખપી છું મોક્ષી શુદ્ધાતિ શુદ્ધ અયોગો શુદ્ધાતિ શુદ્ધ અયોગો કોઈએ કડવા વચન કહ્યા આપણને, એકદમ સંજોગ એકદમ ભડકો થઈ જાય તરત જ. તે સંયોગ મળ્યો કહેવાય કે શું થયું? પણ સામે કર્યું ને, મેં કશું કહ્યું નથી તો એ મને આવું કે સંયોગ જ થયો ને. કયો સંયોગ? કે તરત જ આપણને આપણો પ્રયોગ અંદર ચાલુ થઈ જાય, પ્રજ્ઞાએ કરીને, અંતરાત્મા દશાએ કરીને, કે ઓહો આવી કડવાશ નીકળી ગઈ હતી કનુભાઈ તમારાથી, તે આને આવું કડવા થઈને મારી આગળ આવવું પડ્યું. એનો નિર્દોષ છે, એનો શું ગુનો હતો? આ તો ગુનો મારો, આ તો ગુનો એટલે ગનેગારી. તે આવી, તે મારી જ ગનેગારી મારી સામે આવી. એ પ્રયોગ થયો, એ પ્રયોગ થયો. કોનો? પ્રયોગીનો. કયા પ્રયોગી? તો હું શુદ્ધ આત્મા છું. એટલે પ્રજ્ઞાએ કરીને, અંતરાત્મા દશાએ કરીને, આપણી અંતસ્કરણના દેવલે તોફાન મચાવે એવી જગ્યા હોય ત્યાં પણ આપણે આપણા રિયલ દિશાનો આખો પ્રયોગ, એટલે રિયલ ને રિલેટિવનું બેવનું આ ચાલ્યા કરે, અંદર બેવનું ચાલ્યા કરે. તે બધાને અંદર ચાલે છે, બધાને ચાલે, કોઈને છોડે નહીં. મને દ્રષ્ટિ મળી એટલે બધા ઝડપાઈ ગયા. દાદા કહે છે એક વખત અમારી પાસે આવ્યો, ઝડપાયો, પછી બહુ 10 વખત વિચાર કરીને આવજે, પછી છટકી નહીં શકું. તું કોઈ છટકબારી તારી પર હું રાખવાનો નથી. તું તારી જાતે ખોરવા જઈશ તો નહીં મળે કે લો, એક કઈ નહીં મળે. એટલે તારે હવે તારે સંપૂર્ણ મુક્તિ છૂટકો જ નથી. જા, પરંતુ આટલી કાળજી રાખજે. આ મારા 5 વાક્યો નહીં કહે, બીજું કશું ના રાખીશ.
5 વાક્યોની. તું તારી કાળજી રાખજે ને, બહુ થઈ ગયું કે બીજું બધું સંભાળી જશે. તું તને એમ લાગે છે કે તારાથી ના સંભાળવું રાખવાની જરૂર જ નથી. કુદરત શાના માટે છે આપણે? રાધેશ્યામભાઈ, હે એ આપણી ગુલામ છે થોડી? આ તો આપણી ગુલામી થઈ ગઈ હતી ત્યારે એને કુદરતે રહેવું પડ્યું. હે શું કહે છે? ચાલો. જે આપનું સ્વરૂપ છે, જે આપનું સ્વરૂપ છે, જાતે ન ઓળખાયું, જાતે ન ઓળખાયું. મારું એ તે સ્વરૂપ છે, મારું તે સ્વરૂપ છે, દર્શનથી સ્વજણાયું, દર્શનથી સ્વજણાયું. જે આપનું સ્વરૂપ છે, જે આપનું સ્વરૂપ છે, જાતે ન ઓળખાયું, જાતે ન ઓળખાયું. મારું એ તે સ્વરૂપ છે, મારું તે સ્વરૂપ છે, દર્શનથી સ્વજણાયું, દર્શનથી સ્વજણાયું. મારું સ્વરૂપ મુજને, મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું, સ્વામી નથી જણાયું. તેથી કરું છું દર્શન, તેથી કરું છું દર્શન. શ્રીમંદરા તમારું, શ્રીમંદરા તમારું. જય સચ્ચિદાનંદ. જય નિમેશાનંદજી 3 વાગે શું કહ્યું? એ ઘરેથી પછી હા મહાત્માઓ, વડીલો, આપતપુત્ર સાહેબો, આપણા ભરતાનંદ સ્વામીજી, મિનેશાનંદ સ્વામીજી, એમના પરમ પૂજ્ય પિતા શ્રી હિંમતભાઈનું દેહ નિધન થયું છે. હમણાં જ ખબર આવી છે. આમ તો સિરિયસ જ હતા અને એમને તો 2 દિવસથી બધા સપોર્ટ ઉપરથી મૂકી દેવા હતા બહાર. એટલે ગઈકાલે અમે જઈ આવ્યા હતા એટલે આ થયું. પણ આજે હમણાં જ ખબર આવી કે એમનું દેહ નિધન થયું છે. અને એટલું સુંદર સમાધિ રહી છે મહાત્માઓ કે છેલ્લે ગઈકાલ અમે આખી એમને આ સિદ્ધ સ્તુતિ થોડીક બોલાવી સારી એવી, લગભગ 30-40 મિનિટ થયું હશે જે, પરંતુ શબ્દો તો ના નીકળી શકે. હાલત બધું બહુ એ હતી. બધા જ મેઇન ઓર્ગન્સ બધા ફેલ હતા બધા, છતાં શ્વાસ ને બધું જ કમ્પ્લીટ ભાન. એટલે અમે ભરતાનંદજીને કહ્યું કે આખું જીવન આમનું એટલું બધું ટ્રાન્સપરન્ટ ને ચોખ્ખું ગયું છે હિંમતભાઈનું, અને આપણે મહાત્માઓ બધા જ જાણે છે. તેમાં ઓત ફફડ્યા કરે પણ આખી વિધિ. તેમ આજે છેલ્લે સુધી એમને દાદા દાદા શબ્દો તો હતો જ, પણ સાથે 9 કલમો અને આમાં અને છેલ્લી 9મી કલમ ઓટ ફફડ્યા કરે છે. અને બોલો આટલું સુંદર સમાધિ, બહુ ગજબ સમાધિ થઈ. એટલે અદ્ભુત સમાધિ મરણ થયું છે. અને આપણે એ ઘરે લાવી જ દેશે. અને 3:30 એટલે 5:30 વાગે એમને 5:00 વાગે એમને યાત્રા કાઢીને જશે. ત્યારે આપણે તો ભોજન કરીને બધા આપતા પુત્રો જ જવાના બધા. આપણે એમાંથી જે જશે હરીશભાઈને બધા અહીંથી લોકલ જશે તે બધાની. એટલે આપણે એમના માટે 2 મિનિટ આત્યંતિક કલ્યાણ માટે આપણે પ્રાર્થના કરી લઈએ.
જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. આપણે પ્રોગ્રામ ક્યાં સુધી છે? 15-20 મિનિટ છે આપણી પાસે, તો થોડાક આ લઈએ. બોલો આપણે સુધીરભાઈ બીજું કંઈ કાર્ય? હા, એક છે તો પછી આ લઈએ. અને બીજું પેલું આપો. આપણા આપતપુત્ર મહેન્દ્રાનંદજી, એમના સઘન પુરુષાર્થ બહુ સુંદર કર્યો છે. લાવો ને. અરે પેલી બે સત્સાધન, આ સત્સાધનનું પ્રકાશન થયું સુધીરભાઈ. હા, એમને એટલી બધી એમાં બહુ સુંદર યોગેશ આનંદજી તમે બધા ત્યાંથી આપણે થઈ છે સંઘ તરફથી બહુ સુંદર આ પ્રકાશન થયું છે. આ છેલ્લું પ્રકાશન છે સત્સાધન વિશેનું. અને દાદા ભગવાને એમની બધી સમજ સાધીની વ્યવસ્થિત રીતે પદ્ધતસર બહુ સુંદર રીતે શુદ્ધ વ્યવહાર ચરણ વિધિનું પ્રકાશન ધન્ય છે. મહેશ આનંદજી, યોગેશભાઈ બધા બધા ભેગા થઈને થયું છે ને. તો ત્યાં સુધીરભાઈ વડીલો સાથે 2 શબ્દો કહો આપ. 2 શબ્દો. અહીંયા આગળ જ્યારે હિન્દી ભાષીનું શિબિર હતી, આ હિન્દી ભાષીમાં હિન્દીમાં છે હિન્દી, એટલે એ વખતે એવું લાગ્યું કે આ એ વખતે તૈયાર થાય તો એનું બીડું ઝડપી લીધું મહેન્દ્રાનંદજીએ. અને એમણે બધી ગુજરાતી ઉપરથી સુધારા વધારા બધું કરી અને બધાને મળીને બને ત્યાં સુધી એવો સારો પ્રયત્ન કર્યો છે કે હિન્દી ભાષીના કામમાં આવશે, પુષ્કળ આવશે, બહુ સ્ટાન્ડર્ડ થઈ જશે આ તો. અને હજી પણ જ્યારે એના ફીડબેક આવશે એમ સુધરતું જશે. પણ અત્યારે આપણે મૂકી દીધું, શરૂઆત થઈ ગઈ. અને આ હિન્દી ભાષીના મહાત્માઓ પણ આ બાબતમાં બહુ રાજી થયા છે. બહુ સુંદર, બહુ સરસ થયું બધું. અને હિન્દી ભાષી બેલ્ટ તો ઘણો મોટો છે ભારતનો, અને આમ તો આપણી રાષ્ટ્રભાષા છે. પરંતુ દર વર્ષે જે અહીંયા બધા કેટલા દિવસનું કરવા, 4-5 દિવસનું થવાનું છે હિન્દી ભાષીનું આખું. ઓરી વખતે ઓરીના સમયે તે પાછું તે એટલું બધું નક્કી કરી ગયા છે. અદ્ભુત, બહુ સુંદર થશે. આપતપત્ર સાહેબો તમારા માટે બહુ મોટું વિશાળ ફિલ્ડ આવી ગયું છે, ગજબનું વિશાળ. અહીંયા ભારતમાંથી બહાર નીકળવાનો ટાઈમ નહીં મળે એવું છે વિશાળ ફિલ્ડ. ખરું, પણ છતાં દાદાની ભાવના એ કે આપણા મહાત્માઓ બધે જ ફેલાયેલા છે, તો જેને જે યોગ આવે એ રીતે થાય છે જ બધી રીતે. પણ મુખ્ય આપણું ભારત. બહુ સુંદર સમજાવ્યું છે, ઘણું સુંદર. આજે બીજું છે કંઈ? સુધીરભાઈ સાહેબ, આપને દાદાજી એક આપણે 1 થી જય સચ્ચિદાનંદ. આપણે સુધીરભાઈ સત્સંગ પછી બીજા પ્રસંગ પર રાખીશું. તમે આપણે વડોદરા થાય ત્યારે લાવજો. હા, એવું રાખો. લો. જય સચ્ચિદાનંદ. એક અગત્યની વાત કરવાની કે આપણે લગભગ 250 જેવા પ્રકાશન આજ સુધી થયા છે. બીજા 25 પ્રકાશનનો પ્રોજેક્ટ થઈ રહ્યો છે. ધીમે ધીમે એનો પ્રચાર પ્રસાર એટલો સરસ થયો છે અને 1 મેથી 7મી મે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એર કન્ડિશન હોલમાં જય સચ્ચિદાનંદ સંઘે સ્ટોલ રાખ્યો છે. અને એમાં આપણે આ વખત અત્યાર સુધી 10x10નો સ્ટોલ રાખતા હતા, પણ અનુભવથી એવું લાગ્યું કે બહુ જ રસ રહે છે અને અંદર જગ્યાનો પણ એ થાય છે. એટલે નવી રીતે ડેકોર કરી, એલઈડી લાઇટ કરી, પોડિયમ મૂકી અને આપણે એક ટીવી મૂકીશું, સીસીટીવી. એમાં આપણા સૂત્રો, દાદાના ફોટા, પ્રકાશનના એ સતત ચાલ્યા કરશે. એટલે જ્યાંથી જતા લોકો, આવતા જતા લોકો એને જોઈ શકશે. આ સ્ટોલ 30x10નો આ વખતે કર્યો છે આપણે. અને એક સારી વાત એવી બની છે કે આ બધું ડ્રોથી સ્ટોલ મળે છે. એમાં આપણે પૈસા ઓનલાઈનથી જ કરવાનું હતું. કુદરતી રીતે જ જે
થિયેટર છે જ્યાં ફંક્શનો પણ થવાના છે, એના ગેટ આગળ જ આપણને સ્ટોલ કુદરતી રીતે મળી ગયો છે. એટલે ત્યાંથી વીઆઈપીઓસ, આપણે તો જે આવે એ પાત્રને એ છે, છતાંય વીઆઈપીઓ, કવિ, લેખકો, પોલિટિશિયનો ત્યાંથી જ જવાના. અને 5 વર્ષનો અનુભવ એવું કહે છે કે એટલા બધા માણસો આવે છે કે એવું કહી શકીએ કે શનિ રવિ તો જે લોકો વાચકો છે એનું નદીની માફક પ્રવાહ હોય છે. તમે ઊભા રહો તો તમે ફેંકાઈ જાઓ, એટલો અંદર સજ્જડ પ્રવાહ હોય છે. મારી વિનંતી છે, અત્યાર સુધી આવી વિનંતી આપણે ખાસ કરી નથી, મહાત્માઓ અને આપતપુત્ર સાહેબોને ખાસ વિનંતી, દાદાજીને પણ કહ્યું છે, દાદાજી એક દિવસ હાજર રહેવાના છે, આપ એક વખત આવો અને જુઓ અને એના ઉપરથી તમે ફીડબેક આપો કે હવે આપણે પછી આ સ્ટોલને બધું કરીએ તો કેવી રીતે કરવો, ક્યાં આપણી નબળાઈ છે, આ છે. અને એ બાબતમાં જો પાર્ટિસિપેટ થશો તો સંઘને બહુ ઉત્સાહ રહેશે. અને ખાસ વિનંતી છે કે આ એક વખત એક દિવસ 1 થી 7 પધારો, અને એમાં એ ખાસ કરીને 5મી એ દાદાશ્રીની અનુકૂળતા એ આવવાના છે, તો એ દિવસે બધા જ મહાત્માઓ પધારે એવી બધાને વિનંતી છે. જય સચ્ચિદાનંદ. બરાબર, 5મી રવિવાર છે દાદા. દાદા ભગવાનના જય જય